આ વિડીયો ખાસ મારા કિસાન ભાઈઓ માટે કે અત્યારે માવઠાના દિવસો ચાલુ છે, તો જેટલો બને ને એટલો પાક ખેતરમાંથી કાઢી લેજો. કેમ કે મેં ઘણા વિડીયો એવા જોયા છે જ્યાં ખેડૂત પોતાના ખેતરમાં બેઠો બેઠો રોવે છે. કેમ કે એને 2-4 મહિના મહેનત, ફૂલ મહેનત કરી અને અંતે વરસાદે બધો પાક બગાડી નાખ્યો. તો આવા કિસાન ભાઈઓ માટે મારે ખાલી એટલું જ કહેવું છે કે આવા કિસાન ભાઈઓ માટે અને આ કિસાન ભાઈઓ માટે કે એના જોડે આ વિડીયો પહોંચાડજો કે જેટલું બને એટલું પોતાનો પાક ખેતરમાંથી કાઢી લે અને ઘરે પહોંચાડી દે. કેમ કે આ માવઠાનું કંઈ નક્કી નથી, ગમે ત્યારે પાક બગડી શકે છે. જો કે અમારો પણ થોડો ઘણો તો કપા બગડ્યો છે, પણ એનો કોઈ અફસોસ નથી. કેમ કે એના પહેલાં ઘણો ઉપાડી લીધો હતો, એટલે મારા થોડોક એટલે જેટલું બને ને એટલો પાક ખેતરમાંથી કાઢી લેજો. કેમ કે અત્યારે તમે જોઈ શકો છો હવે વરસાદના દાડા રહ્યા ને ખેડૂતનો બધો પાક બગાડી નાખે છે. એટલે કિસાન ભાઈઓ માટે એક નાનકડી કોમેન્ટ કરી દેજો. સબસ્ક્રાઈબ નહીં કરો ને ચાલશે, કોમેન્ટ કરી દેજો. જય કિસાન.